ચકલા કોઈથી બાજ ના મને ગાઈસ. ગાઈસ જો તો અક્ષય છે ને નાના બાળકો જેવું કરે છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે આવી ગયા છે વિસનગરના પિંડારિયાની અંદર, જ્યાં આગળ આપણે જોશું કે અંદર કેવું શું ફરવાનું છે. અંદર આપણે જોશું, ઘણા લોકો આ રોજ આવતા જ હશે અહીંયા વોક કરવા માટે. તો આજે આપણે અંદર જઈને જોશું અને પહેલાં આપણે હનુમાન દાદાના દર્શન કરશું અને એની પછી જોશું પેલી બાજુ શું છે. તો ચાલો અક્ષય, આપણે અંદર જઈએ હવે. તો પહેલાં આપણે હનુમાન દાદાના દર્શન કરશું, પછી એ બાજુ પેલી બાજુ જે જગ્યા છે ને એ બાજુ પણ જઈએ. તો ચાલો અક્ષય, પહેલાં આપણે છે અહીંયા હનુમાનના દર્શન કરી દઈએ. જો ગાઈસ, હનુમાન દાદાના દર્શન થવા મુશ્કેલ છે ગાઈસ, બંધ છે. જો ગાઈઝ, અહીંયા તો આપણે દર્શન કરવા આવ્યા, પણ અહીંયા છે ને પહેલું મંદિર તો બંધ છે. તો હવે પેલી સાઈડ જે બીજું હનુમાન દાદાનું મંદિર છે ગાઈઝ, એ બાજુ હવે આપણે જવું પડશે. એના પહેલાં આપણે પાછળ આપણે જો નાનું એવું ગાર્ડન છે ને ત્યાં એ બાજુ અક્ષય આપણે જતા આવીએ. અક્ષય, તું પહેલાં કદી આવેલો છે અહીંયા? પહેલી વાર જ આવ્યો છું. અને પિન્ટુ, તમે ભાઈ આવેલા છો કોઈ દિવસ? બોલો. આપણે પણ પહેલી વાર જ આવ્યા છે. એવું એમ? સાચું કહી દેવાનું, એમાં તો કઈ. હા, એ તો બરોબર છે. વિસનગરના લોકો તો રોજ આવતા હશે, અને જે લોકો વિસનગરથી આ વિડીયો જોતા હોય ને કમેન્ટમાં જરૂર લખજો, જેથી અમને ખબર પડે અમારી ઓડિયન્સ ક્યાંથી અમને જોઈ રહી છે. અને અહીંયા બેસવા માટે સરસ છે હો પિન્ટુ. વાત સાચી છે કરણ, તડકામાં પણ કોઈ લોકો આવે તો એમને છાયલો મળી જાય એવું છે. હા, અને ગાઈસ, નાના બાળકો માટે પણ જુઓ, સરસ મજાનું બનાવેલું છે. આપણે તો પહેલી વાર આવ્યા છે, કારણ કે આપણે વડનગરથી વિસનગર પહેલી વાર આ ગાર્ડનમાં આવે છે. વિસનગર તો ઘણી વાર આવે છે, પણ આ ગાર્ડનમાં અને જે આ બાગ બગીચો છે, આ તળાવ છે, ત્યાં તો પહેલી વાર જ આવે છે. અક્ષય, તું કેટલી વાર આવેલો છે? જો વિસનગર આવવામાં તો હું ઘણી વાર આવેલો છું, પણ આ ગાર્ડન ફર્સ્ટ અહીં જ જોયું, પહેલી વાર જ જોયું એમ. એવું છે. તો ગાઈસ, તો આ છે ને અહીંયા નાના બાળકોને જો તમારે આવવું તો એ બેસ્ટ જગ્યા છે. અને વિસનગરના લોકો તો આવતા જ હશે, પણ જે નવા લોકો એ આવવા માંગતા હોય તો પણ આવજો, કેમ કે આ છે ને સાંજના સમયે, સવારના સમયે બેસ્ટ જ જગ્યા છે. કેમ કે હરવા ફરવા માટે આ એકદમ બેસ્ટ અને ફ્રી જગ્યા છે ગાઈસ. અક્ષય, ઉપર ચડી જાય ને એક વખત, આપણે જોઈએ કેવું લાગે છે અહીંયાથી. અક્ષય, નાના બાળકો જેમ હિંચકા ખાય છે તેમ તું પણ ખાઈ લે ને, બ્લોગમાં સારું લાગે, ઓડિયન્સને ગમે. આ ઘૂમડીમાં તું બેસ, મજા આવી જશે. લે પિન્ટુ, તું આમાં બેસ, અમે અક્ષય બે ત્રણ છે ને જોરથી એકવાર ટ્રાય મારીએ. ચલો જો ગાઈસ, પિન્ટુ બિહાડે છે. પિન્ટુ હવે ગાઈસ, અક્ષય જો, અક્ષય જોરથી એકદમ પૂરેપૂરું જોર મારે છે હો. ગાઈસ, અક્ષય ગમે તે કરે પણ આપણને કઈ ખાવાનું નથી. ગાઈસ, અમે બાપા બોલાવશે. ગાઈસ કશું ના થાય આપણને, કારણ કે જે પહેલી વાર બેઠ્યું હોય ને એને કઈ થાય. બસ અક્ષય, મને ચક્કર આવે ને એવું થાય છે લાગે છે હો. અક્ષય, તું ગાઈસ બાપા બોલાવી દીધા ને. ગાઈસ, અક્ષય મને પકડ, મને ચક્કર આવે ને એવું થાય છે હો. ગાઈસ, કહેતા તો કહેવાય છે કઈ થાય નહીં, પણ ગાઈસ આપણને છે ને ચક્કર આવે છે, થોડું માથું ઘૂમે છે. અક્ષય, હો મને પકડજો, ભય ના પડી જાય. હા ગાઈસ, જો તમને પણ આવું થતું હોય તો કમેન્ટ કરો, કેમ કે જે લોકો આવી રીતે આમાં ચકેડીમાં બેસે ને પછી તરત જ જે નીચે ઉતરો એટલે આવું થાય જ તમને. અક્ષય પણ ગાઈસ, અક્ષય મને મોજ કરાવી દીધી ફર્સ્ટ ક્લાસ. ગાઈસ, તમે જો અક્ષય ને કરણ ક્યાં જાય છે. જો ગાઈસ, આ તો ફૂલ એન્જોય. જો ગાઈસ, જો ગાઈસ, બીક તો ના લાગે. ગાઈસ, તમે જોઈ શકો છો અક્ષય ને કરણ બે છે ને નાના બાળકો જેવું કરે છે. આનંદ લે છે, પણ કેવો નાના બાળકો જેવો આનંદ લે છે. અલે આ તો શું છે, તમે તો ફરીથી ચડી ગયા. ફરી એકવાર એન્જોય પિન્ટુ. આનંદ આવે છે કે શું અક્ષય? મજા આવે છે ગાઈસ. એવું છે એમ? ગાઈસ, તમે જોવા આયા, નાના બાળકો જેવું કરે છે. શું થયું કરણ? અક્ષય શું થયું? કબડ્ડી બાબત શોર્ટ આવે ગાઈસ, છે ને આમાં થોડું ધ્યાન રાખજો. આ ચકડી છે ને એમાં શોર્ટ આવે છે. ખોટું તો નહીં બોલતા, પણ સાચું કીધું. ચકડી છે ને એમાં શોર્ટ આવે છે. મેં 2 વખત કાઢ્યું ને ત્યાં ગળી શોર્ટ આવે છે. ગાઈસ, જો પહેલી વારમાં તો કશું થયું ના, પણ ફરીથી અક્ષય ને કરણ બે મજા લેવા જાય ને તો એમાં છે ને કરંટ આવે છે થોડું. હા ગાઈસ, કરંટ આવે છે. ગાઈસ, અમે મજાક નહીં કરતો, ખરેખર આપણે અહીંયા આવીએ છીએ ને એટલે અહીંયાથી આ શોર્ટ આવતો ને, આમ જેમ નાનું એવું શોર્ટ આવે અહીંયાથી લાગે છે. એટલે અમે 2 વખત ટ્રાય કર્યો એટલે એવું લાગ્યું. તો કરંટ તને એવું લાગ્યું કે ના લાગ્યું? હા ગાઈસ, કરંટ આવ્યો મને ગાઈસ. અક્ષય, કરંટ ચાલો. પણ અહીંયા છે નોર્મલ એવું કરંટ આવે છે, કેમ કે અહીંયા કઈ અર્થિંગ આવતું છે ને એવું લાગે છે. અક્ષય, કરંટ ચાલો, આપણે બીજી બાજુ થઈએ. ચાલો, અહીંયા નથી રહેવું ગાઈસ, અહીંયા નથી રહેવું. ચલો હવે તો પેલી બાજુ આપણે જઈએ ને. આ બાદ તો આપણે ગાઈસ, આજ શનિવાર છે, હનુમાન દાદાના દર્શન કરવા આવીએ. હા ગાઈસ, આજે શનિવાર છે એટલે પહેલાથી આપણે દર્શન કરતા એકવાર, પછી બીજી બાજુ જઈએ આપણે.
ગાઈઝ હવે આપણે પેલી બાજુ જોઈએ, અહીંયાથી જો કેવો મસ્ત નજારો છે. જેમ વડનગરની અંદર શર્મિષ્ઠા તળાવ છે એમ અહીંયા પણ આવું પિંડારિયાની અંદર બહુ સરસ ફાઇન એવી જગ્યા છે. જોઈ શકો છો કેટલી બધી પેલી મંદિર સમાધિઓ છે, પણ ખબર નહીં શાની છે, પણ અહીંયા બહુ બધી છે. અક્ષય છે કે નહીં? હા ગાઈસ જોઈ લો ગાઈસ, અમે આયા ત્યાંથી મંદિરો જ જોયા છે. હા અક્ષય આવો, અહીંયા મંદિર વધારે છે. અહીંયા છે જો શ્રી વીરેશ્વર મહાદેવનું મંદિર છે, અને આ બાજુ જુઓ, આ બાજુ સપ્ત ઋષિઓ છે. બીજી બાજુ આવી ગયા છે, ત્યાં પણ સારું ગાર્ડન છે, તમે જોઈ શકો છો. ગાઈઝ તો હવે અમે આ પાછળની બાજુ આવી ગયા છે. જુઓ તમે કેવું અહીંયા વાતાવરણ છે સરસ મજાનું. હા ગાઈસ સારું એવું વાતાવરણ છે, સારું એવું ગાર્ડન છે, છાયલો પણ સારો છે. ગાઈસ તમે આવો તો મજા માણજો, અમે તો મજા માણીએ છીએ. શું કહેવું અક્ષય તારું? હા એકદમ લીલુંછમ વાતાવરણ છે. છાયલો એક નંબર છે. બીજું અહીંયા જો ઝીલ કેવું નાનકડું ઝીલ છે, મનોરંજન થાય એવું સરસ મજાનું. ગાઈસ ગાર્ડન ઘણું મોટું છે. ફરતા ફરતા થોડો થાક તો લાગી ગયો. શું કેવું છે? બહુ મોટું છે ગાઈસ. હા ગાઈસ જો ફરવા માટે બહુ સારી જગ્યા છે, અને અહીંયા છે ને થોડો ટાઈમ લાગે પણ ફરવા માટે એકદમ બેસ્ટ જગ્યા છે. વિસનગરમાં તો એકદમ બેસ્ટ છે. હા ગાઈસ અક્ષય કેવી મજા આવે ફરવાની સાથે? પણ થાકી એવું લાગો ગાઈસ, તમે જોઈ શકો અક્ષય થાકી ગયો છે ને તે બોલી પણ નહીં શકતો. ના ગાઈસ થાક આપણામાં છે નહીં. હા તો આવું બોલ દો, આમ તો મને પણ મજા આવે, કરણને પણ મજા આવે, અને ગાઈસ ને 5 વાગે દોડવા ઉઠવા વાળા વ્યક્તિને થાક લાગે નહીં ગાઈસ. એવું છે એમ? પણ તમે રિએક્શન જોઈ શકો છો ગાઈસ કે કોણ થાકી ગયું છે ને કોણ નહીં. ગાઈસ તમને દેખાઈ રહ્યું છે. હા ગાઈસ મારો ટેકો લઈને ચાલે છે, એટલે ગાઈસ તમારે કોમેન્ટ જરૂર કરજો કે શું લાગે તમને. ગાઈસ ભાઈબંધી કરી છે ગાઈસ. ગાઈસ જો સામેની બાજુ કેવું મસ્ત લોકેશન છે. જો અહીંયા જોવાની મજા આવે એવું છે, એકદમ ફાઇન જગ્યા. અને પાછળની બાજુ જો, પાછળની બાજુ એકદમ સરસ જગ્યા છો, એકદમ ગાર્ડન જે બનાવ્યું છે ને હરવા ફરવા માટે એકદમ બેસ્ટ જગ્યા છો ગાઈસ. વિસનગરની તો આ જગ્યા બેસ્ટ છે, મને તો બેસ્ટ લાગે છે. તમને બેસ્ટ લાગતી હોય તો કમેન્ટમાં જણાવજો ગાઈસ. હા ગાઈસ ગાઈસ શૂટિંગ માટે પણ આ વ્યવસ્થિત જગ્યા છે. અને જો ગાઈસ પેલી બાજુ જો, પેલી બાજુ સામે છે ને અમુક લોકો આ જે પણ વિડીયો શૂટિંગ કરે છે, જેમ કે લગ્નનું શૂટિંગ કરે છે ને એ ચાલુ જ છે. જો કારણ તળાવ એક નંબર સારું છે. હા ગાઈસ કહેવત છે ચકલા કોઈ દી બાજ ના બને. ગાઈસ અક્ષય ડાયલોગ મારી દીધો છે કે ચકલા કોઈ દી બાજ ના બને. મને તો હસવું આવ્યું છે. કારણ તને હસવું આવ્યું કે નહીં? તો ગાઈસ ફૂલ હસવું આવે છે ભાઈ. અક્ષય તારું શું કેવું છે આના વિશે? કહી દે ફરી એકવાર. ગાઈસ ચકલા કોઈ દી બાજ ના બને, આ તો ખાલી કહેવામાં જ સારું લાગે, બાકી રિયલમાં તો ચકલા કોઈ દી બાજ બનાય ના. બાજ અક્ષયની સાચી બાજ કહેવાય ગાઈસ. ગાઈસ આ ડાયલોગ વિશે તમારું શું કેવું છે? કોમેન્ટ કરજો ગાઈસ. અક્ષય સામે પ્રાણી દેખાય, પક્ષી દેખાય, શું કહેવાય છે? લોલો લે લોલો. એવું? અરે આપણી ભાષામાં તો લોલો કહેવાય, આમ તો ડવ કહેવાય. જુઓ ગાઈસ, આને તમે તમારી ભાષામાં શું કહો છો? અમે તો બતક કહીએ, લોલા કહીએ. અક્ષય તું શું કહે છે? કેમ આપણે તો લોલો કહીએ, લોલો. એવું એમ? અક્ષય તો ગાઈસ લોલો કહે છે, પણ આપણે તો એને ડવ બતક એવું નામે ઓળખવાય છે. તમે કયા નામે ઓળખો છો? કમેન્ટમાં જણાવજો. સાચું બોલો છો તમે, શું કહો છો? અને કરે તું શું કહે છે? એમ કે છે હું તો ભાઈ બતક કહું છું, એટલે તને બતક કીધું. જુઠ્ઠું બોલો છો ગાઈસ. લોલો જ કહેવાય ઘરે, પણ મને ખબર છે ગાઈસ. હા બોલો પિન્ટુભાઈ, તમારે શું કેવું? વાત સાચી છે? મારું તો એટલું કેવું છે કે ગાઈસ તમે જે કહેતા હોય ને એ કોમેન્ટમાં સાચું જણાવજો, એટલે અમને પણ ખબર પડે કે તમે આ પ્રજાતિને કયા નામથી ઓળખો છો. તો ગાઈસ ચાલો આપણે ફટાફટ પેલી બાજુ જઈએ હવે. હા ગાઈસ અક્ષય તો થાકી ગયું છે. ના ગાઈસ આપણે કદી થાકતા નહીં. ગાઈસ એનું રિએક્શન જુઓ, કરણભાઈ એનું રિએક્શન વધે. ગાઈસ ચકલા કોઈ દી બાજ ના મને ગાઈસ. ગાઈસ જો તો અક્ષય છે ને એકદમ પેલો થઈ ગયો છે અક્ષય ને. ના ગાઈસ એ ગમે તે ડાયલોગ બાજી કરીને અમને છે ને નીચું જોડાવું છે. હા ગાઈસ થાકેવાના ગાઈસ. હજી ફેર ચેલેન્જ મારીશું દોડવામાં. ના ચેલેન્જ તો આપણે બીજી વખતે ટ્રાય કરશું હવે. આવે છે ને એટલે એન્જોય કરવાનું છે ફક્ત. શું કેવું કરણ તમારે? હા એન્જોય કરીએ આ વખતે તો. ગાઈસ આપણે પેલી બાજુ ફટાફટ પહોંચી જઈએ.
જે મેરેજ નું શૂટિંગ છે ને ચાલુ છે, જો આવી હા, રીતે ઘણા guys. લોકો આવે જ છે. તમે જોઈ શકો છો. કપલોનું શૂટિંગ છે. અક્ષય આપણે તો વરી ઘડીને પાછા ત્યાં આવી ગયા ને જ્યાં શોર્ટ આવતું હતું. હા. અરે આ કરો તને શું લાગે છે? તને એવું લાગે છે શોટ આવતો હોય તો તું પણ થોડી વાર એન્જોય કર ને. આ વખતે પિન્ટુભાઈ તમે ટ્રાય કરો. ટ્રાય કરો, ચેક કરો ચલો. શું થાય છે. Guys, આ વખતે અમે અક્ષયભાઈનો શોટ આવ્યો તો પણ આ વખતે પિન્ટુ ટ્રાય કર્યો, જોઈએ શું થાય છે. ચલો. ઓ ગાઈઝો, શોટ બહુ આવે છે ગાઈઝ. ગાઈસ આની વાત કરે છે કરણ અને અક્ષય, પણ આપણે છે ને રિસ્ક લેવું નથી, તે બંનેને કહ્યું એટલે માની લેવું ગાઈસ. જીવ સાથે જોખમ કદી પણ લેવું નહીં ગાઈસ. કરણ અને અક્ષય તમે હિંચકા જોઈને ફરીથી નાના બાળકો જેવું મન ના કરી લેતા હો. ગાઈસ ચલો અમે છે ને એક મસ્ત એન્જોયમેન્ટ કરી નાખીએ. અક્ષય તું પેલી બાત ક્યાં હું આ બાત કહું. ચલો ગાઈસ તો પિન્ટુભાઈ તમે સામે જતા રહો. ચલો કઈ વાંધો નહીં, તમે બધે એન્જોય કરો. બંને એક જણો ગાઈસ. અક્ષય તું આ બાત છે હું પેલી બાત. પેલા કરંટ ના આવતો હોય. પેલા કરંટ આવી છે કે ગાઈસ આમાં તો કરંટ શોર્ટ આવતું નથી હો ગાઈસ. ગાઈસ આમાં શોર્ટ આવતું નથી હો. ચલો અક્ષય આવી ગયું. ગાઈસ ચલો તમે અક્ષય બે આવી ગઈ છે નીચે. ચલો અક્ષય ચાલુ હોય. તો ગાઈસ આજનો આ વ્લોગ અમે અહીંયા ખતમ કરી છે. હવે ફરવાનું પતી ગયું છે. જો આ વ્લોગ તમને સારું લાગ્યું હોય તો વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો અક્ષય. અને હા ગાઈસ તમે પણ વિસનગર આવો તો અહીંયાની મુલાકાત જરૂર લેજો. સારું એવું ગાર્ડન છે, સારું એવું તળાવ છે. શું કેવું અક્ષય તારું? સારી વાત છે. હા ગાઈઝો એકદમ બેસ્ટ જગ્યા છે. અહીંયા એકવાર મુલાકાત જરૂર લેવી હો. તો ગાઈસ આજનો વ્લોગ અમે સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.